નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પર ભારતમાં અનામત નાબૂદ કરવાનો અને તેઓ અનામત વિરોધી હોવાની વાત કરતા કોંગ્રેસના આ અનામત વિરોધી ચહેરાને લઈ ભાજપમાં ભારે રોષ ફેલાયો છે અને રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા રેલી યોજી ધરણા યોજવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં અનામતના નામે રાજનીતિ કરનારા કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી અમેરિકામાં પોતે અનામતના વિરોધી હોવાનો અને તેમની સરકાર આવશે તો અનામત દૂર કરવાની વાત કરી હતી. જોકે એસસી એસટી અને ઓબીસીની અનામત દૂર કરવાની રાહુલ ગાંધીની માનસિકતાને લઈ ભાજપમાં રોષ ફેલાયો છે, જેથી કોંગ્રેસના અનામત વિરોધી ચહેરાને ખુલ્લો પાડવા પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલયથી જોરાવર પેલેસ સુધી કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી હતી. બાદમાં મુલકી ભવન આગળ ધરણા યોજવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાહુલ ગાંધીના અનામત વિરોધી ચહેરાને લઈ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને લખવામાં આવેલ પત્ર વાંચી સંભળાવ્યો હતો. બાદમાં પ્રદેશમાંથી આવેલા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને અનુસૂચિત જાતિ નિગમના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકીએ રાહુલ ગાંધીના અસલી ચહેરા અને વિભાજનકારી એજન્ડાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.